નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે ચશ્માના પ્રિસ્ક્રિપ્શન પર લખેલા એ નાના નાના નંબરોનો આખરે અર્થ શું થાય છે? વેલ, આજે આપણે એ જ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ, એ પણ એકદમ સાદા ગણિત અને વિજ્ઞાનની મદદથી. ચાલો, રોજિંદા જીવનની આ એક સામાન્ય વસ્તુ પાછળ શું વિજ્ઞાન છુપાયેલું છે એ જાણીએ. હા, એ જ નાનકડી ચિઠ્ઠી જેના પર કેટલાક નંબરો લખેલા હોય છે. એ ખરેખર માત્ર આંકડા નથી, પણ આપણી દ્રષ્ટિની આખી કહાણી છે. તો ચાલો એ કહાણીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રિસ્ક્રિપ્શન પર કંઈક આવું લખેલું જોવા મળે, બરાબર ને? જેમ કે +2.5D કે પછી -1.0D. હવે સવાલ એ છે કે આ નંબરો આખરે કહેવા શું માંગે છે? આ કોઈ કોડ નથી, પણ આપણી આંખો માટેની એકદમ સ્પષ્ટ સૂચના છે. ચાલો આ સૂચનાને ડીકોડ કરીએ. આ આખી વાત સમજવા માટે સૌથી પહેલાં આપણે દ્રષ્ટિ સુધારવાના બે મુખ્ય હીરોને મળવું પડશે: લેન્સ. ચાલો જોઈએ કે આ લેન્સ કામ કેવી રીતે કરે છે. તો જુઓ, મુખ્યત્વે બે પ્રકારના લેન્સ હોય છે. પહેલો છે બહિર્ગોળ લેન્સ, જેનું કામ છે પ્રકાશના કિરણોને ભેગા કરવાનું, એટલે જેનો પાવર હંમેશા પોઝિટિવ એટલે કે પ્લસમાં હોય છે. અને બીજો છે અંતર્ગોળ લેન્સ, જે પ્રકાશને ફેલાવવાનું કામ કરે છે, અને એટલે એનો પાવર નેગેટિવ એટલે કે માઇનસમાં હોય છે. બસ આ પ્લસ અને માઇનસની નિશાની જ અડધું રહસ્ય તો અહીં જ ખુલી નાખે છે. ઓકે, હવે થોડું ગણિત જોઈ લઈએ. પણ ચિંતા ન કરતા, એ એકદમ સરળ સૂત્ર છે જે આખી વાતને જોડી દેશે અને બધું પાણી જેવું સાફ કરી દેશે. પ્રિસ્ક્રિપ્શન પર જે ડી લખેલો હોય છે ને, એનો મતલબ થાય છે ડાયોપ્ટર. આ લેન્સના પાવરને માપવાનો એકમ છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો એક ડાયોપ્ટર એટલે એવા લેન્સનો પાવર જે પ્રકાશને બરાબર 1 મીટરના અંતરે કેન્દ્રિત કરી શકે. આ જ આપણા માપનનો મેઇન આધાર છે. અને આ રહ્યું એ જાદુઈ સૂત્ર, એકદમ સરળ. P બરાબર 1/f. બસ આટલું જ. અહીંયા P એટલે પાવર, જે ડાયોપ્ટરમાં મપાય છે, અને F એટલે ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ, જે મીટરમાં હોવી જરૂરી છે. જો કેટલું સિમ્પલ ગણિત છે જે આખી વાતને જોડી દે છે. આનો સીધો અર્થ એ થયો કે લેન્સનો પાવર જેટલો વધારે હશે, એટલી જ એની પ્રકાશને વાળવાની તાકાત વધુ હશે, અને એટલે જ એની કેન્દ્ર લંબાઈ ઓછી હશે. આ એક વ્યસ્ત સંબંધ છે, યાદ રાખજો. વધુ પાવર તો ઓછી કેન્દ્ર લંબાઈ. ચાલો, હવે થિયરી બહુ થઈ. આપણે જે કંઈ શીખ્યા એને હવે પ્રેક્ટિકલમાં અજમાવીએ. હવેથી કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન જોઈને એની પાછળનું ગણિત તરત સમજાઈ જશે. આખી પ્રોસેસ ખાલી 3 સિમ્પલ સ્ટેપ્સમાં પૂરી થઈ જશે. પહેલું, પ્રિસ્ક્રિપ્શનમાંથી પાવર નોંધી લો. બીજું, આપણા સૂત્ર F=1/P નો ઉપયોગ કરીને કેન્દ્ર લંબાઈ શોધી કાઢો. અને ત્રીજું, પાવરની આગળ પ્લસ છે કે માઇનસ એના પરથી લેન્સનો પ્રકાર નક્કી કરી લો. છે ને એકદમ સરળ? ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે પાવર એટલે કે P છે, +2.5 ડાયોપ્ટર. સૂત્રમાં કિંમત મૂકીએ. F બરાબર 1/2.5. ગણતરી કરીએ તો જવાબ મળશે 0.4 મીટર. આનો મતલબ એ થયો કે આ લેન્સ પ્રકાશના કિરણોને 0.4 મીટરના અંતરે ભેગા કરશે. તો ગણતરી તો થઈ ગઈ, પણ આ નંબરોનો અસલ જીવનમાં શું મતલબ થાય છે? ચાલો આપણે અત્યાર સુધી જે પણ જાણ્યું એ બધાને હવે એકસાથે જોડીને જોઈએ. આ ટેબલ જુઓ, આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. જો પાવર +2.5D હોય તો એનો મતલબ છે 0.4 મીટરની કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ, અને જો પાવર -1.0D હોય તો એનો મતલબ છે -1.0 મીટરની કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ. હવે સમજાયું? આ નંબરો ખાલી આંકડા નથી, પણ દ્રષ્ટિની એક સંપૂર્ણ ટેકનિકલ માહિતી છે. તો આજની ચર્ચામાંથી 3 મુખ્ય વાતો આપણે શીખ્યા. પહેલી, લેન્સનો પાવર અને તેની કેન્દ્ર લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બીજી, પ્રિસ્ક્રિપ્શન પરની પ્લસ કે માઇનસની નિશાની આપણને લેન્સનો પ્રકાર અને આંખની કઈ તકલીફ છે એ બતાવે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, આ વિજ્ઞાનના સિદ્ધાંતોનો આપણા રોજિંદા જીવનમાં કેટલો સરસ ઉપયોગ થાય છે એનું આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આના પરથી એક સવાલ ચોક્કસ થાય કે આપણી આસપાસ રોજિંદા જીવનમાં બીજે ક્યાં ક્યાં આવી રીતે ગણિત અને વિજ્ઞાન છુપાયેલું હશે? જરા નજર દોડાવજો. જવાબો કદાચ આપણી એકદમ સામે જ હોય. આજની આ રસપ્રદ વાત અહીં જ પૂરી થાય છે. આ માહિતી ડૉક્ટર સંજય પરમાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ફરી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.